આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં ન્યૂઝપેપર વાંચવું જોઈએ કે ના વાંચવું જોઈએ તો કઈ રીતે વાંચવું જોઈએ તો એ અંગેનો વિડીયો લેક્ચર છે. યુપીએસસી સિવિલ સર્વિસમાં તમે જાણતા હશો કે કરંટ અફેર્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એમાં સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર્સ પણ હોઈ શકે છે અને બીજા પણ કરંટ અફેર્સ હોઈ શકે છે અને એ રિલેટેડ ક્વેશ્ચન પ્રિલિમમાં પણ હોય છે, એટલે કે પૂછાય છે, મુખ્ય પરીક્ષામાં પણ પૂછાય છે, ઇન્ટરવ્યુમાં પણ પૂછે જ છે. એટલે ન્યૂઝપેપરનું રીડિંગ એ કેટલું મહત્વપૂર્ણ છે એની ડિસ્કસ આજે આપણે કરશું. હવે ન્યૂઝપેપર કેમ વાંચીએ છીએ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ માટે? કરંટ અફેર્સ એની તૈયારી કરવા માટે ઉમેદવારો ન્યૂઝપેપર વાંચતા હોય છે. એ સિવાય બીજા ઓનલાઈન કે ઓફલાઈન સોર્સિસનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ આ જે વિડીયો છે એ વિડીયો માત્ર ન્યૂઝપેપર ઉપર ફોકસ કરવામાં આવ્યો છે. હવે સૌથી પહેલી બાબત એ છે કે ન્યૂઝપેપર વાંચવું જોઈએ કે ના વાંચવું જોઈએ. પહેલી વસ્તુ એ છે કે ન્યૂઝપેપર એ આપણે એટલા માટે વાંચીએ છીએ કે યુપીએસસી કરંટ અફેર્સ રિલેટેડ જે પણ ક્વેશ્ચન પૂછે છે પ્રિલિમમાં, મેઇન્સમાં કે ઇન્ટરવ્યુમાં, એ પ્રિપેર કરવા માટે ન્યૂઝપેપર વાંચીએ છીએ. પરંતુ અમુક લોકો એવા પણ છે કે જે ન્યૂઝપેપર રીડ કરતા નથી હોતા. તો કરંટ અફેર્સ ક્યાંથી પ્રિપેર કરે છે? તો ઓનલાઈન સોર્સ, મતલબ યુટ્યુબ ચેનલ કરંટ અફેર્સ માટેની કે ન્યૂઝ એનાલિસિસની યુટ્યુબ ચેનલ કે પછી મંથલી મેગઝીન કે પછી આખા વર્ષનું જે કરંટ અફેર્સનું કમ્પાઇલેશન હોય છે એમાંથી ઘણા ઉમેદવારો કરંટ અફેર્સની તૈયારી કરતા હોય છે. છતાં પણ ન્યૂઝપેપરનો કોઈ ઓપ્શન નથી. આ મારો અનુભવ પણ છે અને હું પણ માનું જ છું. શોર્ટમાં કહી દઉં તો ન્યૂઝપેપર વાંચવું જ જોઈએ. કઈ રીતે, કેમ, એ પછી વાત કરશું. પણ કહેવાનો મતલબ એ છે કે ભલે કરંટ અફેર્સની તૈયારી અધર સોર્સિસમાંથી કરતા હોય, છતાં પણ તમે એક હેબિટ બનાવજો જ કે ન્યૂઝપેપર વાંચો. હવે કેમ વાંચવું જોઈએ? તો એનું રીઝન એ પણ છે કે ઓનલાઈન ઘણા બધા સોર્સિસ છે. મંથલી મેગઝીન પણ, કોમ્પિટિટિવ મેગઝીન આવતા હોય છે, એમાં પણ કરંટ અફેર્સની ડિટેલમાં ચર્ચા હોય છે. એ સિવાય રેડીમેડ મટીરિયલ ઘણું બધું મળતું હોય છે કરંટ અફેર્સ રિલેટેડ. છતાં પણ ન્યૂઝપેપર કેમ વાંચવું જોઈએ? રીઝન એ છે કે અધર સોર્સિસમાં કેવું હોય છે, અથવા રેડીમેડ જે સોર્સિસ હોય છે કરંટ અફેર્સ માટેના, એનાથી તમારી એનાલિટિકલ કે ક્રિટિકલ સ્કિલ જે રીતે ડેવલપ થવી જોઈએ, જે યુપીએસસીની ડિમાન્ડ છે અને જરૂર છે, તો એ અધર સોર્સિસ, રેડીમેડ સોર્સિસ કરંટ અફેર્સના છે એમાંથી ડેવલપ નહીં થાય. બીજું, ન્યૂઝપેપર વાંચવાથી ફાયદો એ પણ છે કે આપણું અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થઈ જાય છે. કોઈ પણ મુદ્દો હોય એના પર ન્યૂઝપેપરમાં અલગ અલગ ઓથરો, એક્સપર્ટ એ અલગ અલગ વ્યૂ આપતા હોય છે, આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. તો એનાથી અન્ડરસ્ટેન્ડિંગ બ્રોડ થાય છે, એટલું જ નહીં ડેપ્થમાં જાય છે. એટલે ન્યૂઝપેપર તમારે રીડ કરવાનું છે. ત્રીજો સવાલ એ છે કે જો ન્યૂઝપેપર રીડ કરવું હોય તો કયું ન્યૂઝપેપર રીડ કરવું જોઈએ? તો યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એ નેશનલ લેવલની એક્ઝામ છે. સ્વાભાવિક છે કે તમે સિલેબસ વાંચ્યો હશે. પ્રિલિમના સિલેબસમાં અને મુખ્ય પરીક્ષામાં જે સિલેબસ છે એમાં સબ્જેક્ટ રિલેટેડ અથવા તો કરંટ રિલેટેડ જે પણ મુદ્દાઓ છે, તો તમને આઈડિયા મળી ગયો હશે કે નેશનલ ઇમ્પોર્ટન્સ હોય, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ હોય એવા કરંટ અફેર્સ આપણે પ્રિપેર કરવાના હોય છે. સ્વાભાવિક છે કે એ બધા મુદ્દાઓ, એ બધા ઇસ્યુઝ એ લોકલ ન્યૂઝપેપર કવર ના કરે. એટલે નેશનલ ડેઇલી તમે રીડ કરજો. કયું નેશનલ ડેઇલી વાંચવું? તો એમાં ઘણાને કન્ફ્યુઝન હોય છે. ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું કે હિન્દુ વાંચવું કે બીજું કોઈ? તો તમને જેમાં સૌથી વધારે સમજાતું હોય એ ન્યૂઝપેપર વાંચવાનું છે. ઇન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુ એ યુપીએસસીના કેન્ડિડેટ્સ માટે ફેવરાઇટ રહ્યું છે. તમે ગમે તે એક ચૂઝ કરી શકો છો, કાં તો ઇન્ડિયન એક્સપ્રેસ કાં તો ધ હિન્દુ. શું લોકલ ન્યૂઝપેપર વાંચવું જોઈએ કે ના વાંચવું જોઈએ? લોકલ ન્યૂઝપેપર પર બહુ ધ્યાન આપવાની જરૂર છે નહીં, કેમ કે આ નેશનલ લેવલની એક્ઝામ છે. એટલે નેશનલ લેવલના જે મુદ્દાઓ હોય છે કે ઇન્ટરનેશનલ લેવલના મુદ્દા હોય છે, એના રિલેટેડ ક્વેશ્ચન એ પ્રિલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ વધારે પૂછાય છે.
છતાં પણ મારી સલાહ એ છે કે લોકલ ન્યૂઝપેપર માટે ડેલી તમે 15-20 મિનિટ આપજો જ. એનું કારણ તમને કહી દઉં. જે લોકલ ન્યૂઝપેપર હોય છે એ મોટાભાગે વધુ તો લોકલ ન્યૂઝ કવર કરતા હોય છે. મતલબ કે સ્ટેટ લેવલના જે ન્યૂઝ હોય છે એ કવર કરતા હોય છે. હવે સ્ટેટ લેવલના ન્યૂઝ તમને ક્યાં ફાયદો કરાવશે? તો એ ઇન્ટરવ્યૂમાં. કેમ કે ઇન્ટરવ્યૂ જે છે એ મોટાભાગે બાયોડેટા રિલેટેડ હોય છે. એટલે લોકલ ન્યૂઝપેપરનો ઉપયોગ તમે કેવી રીતે કરશો? તો પોતાના સ્ટેટ અથવા પોતાનો જે પણ જિલ્લો છે કે નેટિવ છે, તમારા બાયોડેટા રિલેટેડ જે પણ ન્યૂઝ છે, મતલબ કે તમે એગ્રીકલ્ચર સાથે જોડાયેલા હોય કે બિઝનેસ સાથે, તો એના રિલેટેડ લોકલ ન્યૂઝ કેવા છે તો એ તમારે નોટ ડાઉન કરવાનું છે, શોર્ટમાં ધ્યાન રાખવાનું છે, જેથી કરીને ઇન્ટરવ્યૂ વખતે, એ અહીંયા વાત કરીશ, ઇન્ટરવ્યૂ વખતે આપણને યુઝફુલ થઈ શકે. બીજું, તમારા ઓપ્શનલ સબ્જેક્ટ રિલેટેડ કોઈ ન્યૂઝ આવતા હોય, ખાસ કરીને લોકલ ન્યૂઝપેપરમાં, પછી એ હિન્દી હોય કે મરાઠી, તમિલ હોય, મોટાભાગે લિટરેચર જે છે એ પ્રાદેશિક હોય છે, મતલબ પ્રાદેશિક ભાષાનું સાહિત્ય. ફોર એક્ઝામ્પલ, આપણે ગુજરાત છે તો ગુજરાત રિલેટેડ જે પણ ન્યૂઝ વધારે આવતા હોય અને ઇમ્પોર્ટન્સ હોય સિવિલ સર્વિસમાં, તો એ તમારે જોઈ લેવાનું. અને બીજું, ગુજરાતી સાહિત્ય તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હોય તો થોડું ધ્યાન રાખવાનું. લગભગ દરેકના ઘરે લોકલ ન્યૂઝપેપર એકાદી આવતું જ હોય છે. એમાં તમે જોઈ શકો કે ગુજરાતી સાહિત્ય રિલેટેડ આ ન્યૂઝ આવ્યા છે તો થોડું જોઈ લઈએ, જેથી કરીને વેલ્યુ એડિશન કરી શકાય ઓપ્શનલ સબ્જેક્ટમાં. બીજું, તમારા ડિસ્ટ્રિક્ટ રિલેટેડ કોઈ પણ ન્યૂઝ આવ્યા હોય કે રાજ્ય સરકારની કોઈ સ્કીમ હોય તો સ્વાભાવિક છે કે નેશનલ ન્યૂઝપેપરમાં એ આવે નહીં, એ લોકલ ન્યૂઝપેપરમાં વધારે આવતું હોય છે. તો એ તમને સ્ટેટ PCSમાં કામમાં આવશે અને બીજું કે ઇન્ટરવ્યુમાં પણ કામમાં આવશે. એ સિવાય તમારા હોબી રિલેટેડ કોઈ ન્યૂઝ હોય તો એ પણ અહીંયાથી તમે જોઈ શકો, અથવા તો નેશનલ ડેલીમાં ક્યાંક આવતું હોય તો ત્યાં પણ જોઈ શકો. જેમ કે તમને ગરબા ગાવાનો શોખ હોય તો નેશનલ ન્યૂઝપેપરમાં એ બહુ ઓછું આવતું હોય છે, રેર કેસમાં. પણ આપણું ગુજરાતનું ન્યૂઝપેપર હોય, કંઈ પણ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, તો એમાં ગરબા રિલેટેડ સ્ટેટના ન્યૂઝ આવતા હોય છે તો એ તમે જોઈ શકો. ભવાઈ રિલેટેડ તો આવતું હોય છે તો જોઈ શકો. તમારી હોબી, ઇન્ટરેસ્ટ રિલેટેડ હોય તો એ તમે જોઈને, રીડ કરીને નોટ ડાઉન કરી શકો. બસ લોકલ ન્યૂઝપેપર એ રીતે યુઝ કરવાનો છે. પણ લોકલ ન્યૂઝપેપર પાછળ 2-3 કલાક ફાળવતા નહીં. મેક્ઝિમમ 20 મિનિટમાં તમારે ફટાફટ જોઈ લેવાનું છે પોતાના રિલેટેડ શું છે, બાયોડેટા રિલેટેડ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, હોબી, ઇન્ટરેસ્ટ, તમારો ઓપ્શનલ સબ્જેક્ટ, પછી એને બાજુમાં કરી દેવાનું છે નોટ બનાવીને શોર્ટમાં. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ નેશનલ ડેલી, ગમે તે એક જ ધ્યાનમાં રાખજો. આ એટલા માટે કહેવું પડે છે, ખાસ કરીને બિગિનર્સને ખબર નહીં હોતી, એટલે કરંટ અફેર્સ ઉપર એ બહુ જ ભાર મૂકી દે છે અને 2-3 ન્યૂઝપેપર હિન્દુ વાંચશે ને, ઇન્ડિયન એક્સપ્રેસ ને, બિઝનેસ સ્ટાન્ડર્ડ ને, પછી ઇકોનોમિક ટાઈમ્સ ને, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ને, બરાબર. આ રીતે ના કરતા ટાઈમ વેસ્ટિંગ છે અને એનો કોઈ યુઝ નથી. એટલે ગમે તે એક ન્યૂઝપેપર તમારે રીડ કરવાનું છે, એકથી વધારે નહીં. અને બીજું, કેટલો ટાઈમ ફાળવવાનો છે, ડ્યુરેશન કેટલો, મેક્ઝિમમ 1 કલાક. કોઈ પણ ન્યૂઝપેપર હોય, પછી એ હિન્દુ હોય કે ઇન્ડિયન એક્સપ્રેસ હોય, 1 કલાક 60 મિનિટથી વધારે ટાઈમ તમારે કોઈ પણ ન્યૂઝપેપરને આપવાનો નથી. શરૂઆતમાં આપણને ખબર નથી હોતી, કેમ કે નવા હોઈએ છીએ એટલે આપણને બધું ઇમ્પોર્ટન્ટ લાગતું હોય છે. પણ ગમે તેવી પરિસ્થિતિમાં 1 કલાકથી વધારે ટાઈમ તમારે કોઈ પણ ન્યૂઝપેપરને આપવાનો નથી, ખાસ કરીને નેશનલ ન્યૂઝપેપરને. કઈ રીતે રીડિંગ કરવું અને શું રીડ કરવું? તો ન્યૂઝપેપર સ્ટાર્ટ કરો એ પહેલા તમારે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, નહીતર તો ઊંધી ડિરેક્શનમાં તમારી તૈયારી થશે અથવા તો રીડિંગ થશે અને સમયની બરબાદી થશે. એટલે બિફોર રીડિંગ ન્યૂઝપેપર તમારે પહેલાં તો UPSC શું કહે છે, UPSC નોટિફિકેશન વાંચી હશે તો તમને ખબર પડી જશે UPSC કેવા કરંટ અફેર્સ ઉપર ફોકસ કરી રહી છે. સિલેબસમાં લખેલું જ છે અને જે સામાન્ય સૂચનાઓ છે તો એમાં પણ લખેલું જ છે. એવા જ કરંટ અફેર્સ જેનું નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ હોય. બીજું કે સિવિલ સર્વિસમાં
રિલેવન્સ હોય એવા કરંટ અફેર્સ ઉપર તમારે ધ્યાન આપવાનું છે અને એ પ્રિપેર કરવાના છે. હવે ખાલી એક હિન્ટ આપી દઉં, સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એ ભવિષ્યના એડમિનિસ્ટ્રેટર પસંદ કરવાની એક્ઝામ છે. ગવર્મેન્ટ મશીનરીમાં કામ કરવાનું હોય છે. એટલે ગવર્મેન્ટ શું કરે છે, મતલબ કે ગવર્મેન્ટ એના ફંક્શન કેવા છે, એની પોલિસી, એના પ્રોગ્રામ્સ, એના મિશન, તો એના પર ખાસ તમે ધ્યાન રાખજો. છેલ્લા 5-7 વર્ષના PYQsનું એનાલિસિસ કરશો તો પણ તમને ખબર પડી જશે કેન્દ્ર સરકાર જે પણ કામ કરી રહી છે એની જે નીતિઓ છે, કાર્યક્રમો છે, મિશન છે કે ઇસ્યુઝ છે, સમસ્યાઓ છે, બજેટ છે, એના રિલેટેડ ક્વેશ્ચન પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યુમાં વારંવાર આવે જ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરિયાઝ કરંટ અફેર્સ માટે. એટલે જનરલ ઇન્સ્ટ્રક્શન જે આપી છે નોટિફિકેશનમાં યુપીએસસીએ એ તમે વાંચજો એટલે તમને આઈડિયા થોડો ક્લિયર થશે. અને બીજું, આ જાહેર સેવા છે, પબ્લિક સર્વિસ છે, પબ્લિકની સેવા કરવાની છે. એટલા માટે પોતાની આસપાસ અને દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે, કેવા પરિવર્તન થઈ રહ્યા છે, સારા છે કે ખરાબ છે, અને વેલફેર સ્ટેટની અવધારણા આપણે સ્વીકારેલી છે, મતલબ કે પ્રજાની સુખાકારી. એટલે સ્વાભાવિક છે કે પોતાની આસપાસ, પછી એ રાજ્ય હોય, દેશ હોય, દુનિયામાં કેવા સોશિયો ઇકોનોમિક, પોલિટિકલ કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ચેન્જીસ આવી રહ્યા છે. જેમ કે અત્યારે AI રિવોલ્યુશન તો પૂછે જ છે, પ્રિલિમમાં પૂછ્યું, મેઇન્સમાં પૂછ્યું, ઇન્ટરવ્યુમાં પૂછ્યું. એ જરૂરી છે. એટલા માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે આ બધું. હવે સિલેબસનું ડીકોડિંગ પહેલાં કરી નાખજો. તેનો મતલબ એ છે કે સિલેબસનો જે પણ મુદ્દો હોય એ મુદ્દાને તમે ઘણા બધા પાર્ટમાં વહેંચી નાખો. એનાથી એક તમને ડાયરેક્શન મળશે. જ્યારે ન્યૂઝપેપર હાથમાં લેશો તો તમને તરત ખબર પડી જશે કે ચલો આ ટોપિક એ સિલેબસમાં છે, તો હું વાંચું, એની સમરી બનાવી દઉં અને નોટ ડાઉન કરી લઉં. જેમ કે ગવર્નન્સ, એના રિલેટેડ કંઈ પણ ન્યૂઝ આવ્યા હોય, પછી એ ગુડ ગવર્નન્સ હોય, ગવર્નન્સ હોય, ગવર્નન્સના મોડલ્સ હોય, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્યાંય પણ ન્યૂઝપેપરમાં તમે જુઓ તો તરત જ એનું નોટ મેકિંગ કરી નાખવાનું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ, તેમાં ઘણું બધું આવી શકે એમ. ટૂંકમાં સિલેબસનો મેઇન ટોપિક, એના સબ ટોપિક, પછી માઇક્રો ટોપિક, એનું લિસ્ટ તમારી પાસે હોવું જ જોઈએ. બીજું કે કરંટ અફેર્સ અથવા ન્યૂઝપેપરનું રીડિંગ ચાલુ કરો એ પહેલાં PYQsનું એનાલિસિસ પણ કરી લેજો કે કઈ રીતે કરંટ અફેર્સ પૂછી રહ્યા છે અને એનું નેચર કેવું છે, કેવી ટાઈપના ક્વેશ્ચન એમાંથી આવી રહ્યા છે, પ્રિલિમમાં કઈ રીતે છે, મેઇન્સમાં કઈ રીતે છે, ઇન્ટરવ્યુ એમાં કઈ રીતે પૂછે છે. બીજું કે કરંટ અને સ્ટેટિક બંનેને કમ્બાઈન કરીને પણ ક્વેશ્ચન પૂછે છે, તો કઈ રીતે પૂછે છે એ બધો ખ્યાલ ક્યાંથી આવશે, તો PYQનું એનાલિસિસ કરશો ત્યાંથી. ખાસ કરીને છેલ્લા 5-10 વર્ષના PYQs 2013થી પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. એટલે 2013થી લઈને અત્યાર સુધીના પ્રિલિમના, મેઇન્સના તમે GSના પેપર્સ જોજો, એનું એનાલિસિસ કરજો. એટલે તમને એક સાચી દિશા પ્રાપ્ત થશે કે ન્યૂઝપેપર કઈ રીતે રીડ કરવું અથવા કરંટ અફેર્સ કઈ રીતે પ્રિપેર કરવા. પહેલા આ કામ કરવાનું. બીજી એક મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે આ UPSCમાં શોર્ટકટ મેથડ ના ચાલે. આ મેરેથોન દોડ જેવું છે અને કરંટ અફેર્સ જે વર્ષે તમારે એક્ઝામ આપવાની હોય સિરિયસલી, તો એના 1 વર્ષ અગાઉનું કરંટ અફેર્સ પ્રિપેર કરવાનું છે. એટલે સ્ટેટિક પોર્શન જે છે, જે પણ સબ્જેક્ટ હોય, સ્ટેટિક પહેલા પ્રિપેર કરી નાખજો. સ્ટેટિક પ્રિપેર કરશો, જેમ કે પોલિટી છે તો પોલિટીમાં જે પણ સ્ટેટિક પોર્શન છે, કોન્સ્ટિટ્યુશન છે, પછી જે પણ બીજા એરિયા છે એ પ્રિપેર્ડ કર્યા હશે તો કરંટમાં બહુ સારી સમજ પડશે. એટલે કે ન્યૂઝપેપરમાં વધુ સમજાશે. ઇકોનોમીનું જે બેઝિક છે, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થયા હશે કે સ્ટેટિક બાબતો છે એ પ્રિપેર થયું હશે, તો ઇકોનોમી રિલેટેડ જે પણ કરંટ ન્યૂઝ હશે એનું તમે સારી રીતે એનાલિસિસ કરી શકશો અને સમજી શકશો. એટલે સૌથી પહેલાં તમારે એ કામ કરવાનું છે કે આ બધું કરી નાખ્યું એ પછી સ્ટેટિક તમે 2 વખત રિવિઝન કરી દેજો, બરાબર સમજી લેજો, અને પછી એની સાથે તમારે ન્યૂઝપેપરનું રીડિંગ કરંટ અફેર્સ માટે કે બીજા સોર્સમાંથી ચાલુ કરી દેવાનું છે અને પછી કમ્બાઈન કરવાનું છે. બીજું કે સ્ટેટિકને સૌથી વધુ ટાઈમ આપજો. કરંટ અફેર્સ તમે ન્યૂઝપેપરમાંથી કરો કે
મેગઝિનમાંથી કે ઓનલાઈન બીજા કોઈ સોર્સમાંથી એને વધારે ટાઈમ ના આપતા. ફોર એક્ઝામ્પલ 80% ટાઈમ તમે સ્ટેટિક પાર્ટને આપજો અને 20% પાર્ટ એ કરંટ માટે ફાળવજો. 10 કલાકનું રીડિંગ કરતા હોય તો 8 કલાક સ્ટેટિક માટે અને 2 કલાક આના માટે. એનું રીઝન એ છે કે સ્ટેટિક હંમેશા સ્ટેટિક એટલા માટે જ કહેવાય છે એ તમે 2027માં કે 2029 કે 2030માં આપશો તો પણ એનું એ જ છે. અને બીજું કે કરંટમાં જે પણ ઇકોનોમિક એક્ટિવિટીઝ હોય કે પોલિટિકલ ડેવલપમેન્ટ કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થતું હોય તો તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આ સમજાશે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્ટેટિક તો હંમેશા કામમાં આવવાનું જ છે, એવરગ્રીન છે, જ્યારે કરંટ એ બહુ ડાયનેમિક હોય છે. દર વર્ષે એ બદલાતું જ રહેશે. એટલે કદાચ તમે પ્રિલિમમાં અનલકી થયા અને પ્રિલિમ ક્રેક ના થઈ તો એના 1 વર્ષ અગાઉનું કરંટ અફેર્સ એ બધી મહેનત એ બહુ કામમાં નહીં આવે, સિવાય કે કોઈ એવી યોજના હોય કે પછી એવો મુદ્દો હોય કે જે ચાલુ રહેતો હોય, જેમ કે ડિફેન્સ છે, સ્પેસ છે, પણ એ ઓછું હોય છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે કરંટ માટે બહુ ટાઈમ ફાળવતા નહીં. હવે આ બધું તમને સમજાઈ ગયું અને તમે સ્ટેટિકનું 2 વખત રિવિઝન પણ કરી નાખ્યું છે, બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. એ પછી તમારે સિરિયસલી રીડિંગ ચાલુ કરી દેવાનું છે ન્યૂઝપેપરનું. હવે આમાં અમુક વિદ્યાર્થીઓ એ પણ કહેતા હોય છે કે સર ઓનલાઈન બધું અવેલેબલ છે, રેડીમેડ અવેલેબલ છે, ડેલી એનાલિસિસ ન્યૂઝનું એ ઓનલાઈન અવેલેબલ છે અને ડેલી પછી એ આપણે એનો પ્રિન્ટ આઉટ પણ કાઢી શકીએ એમ છે અને તે મંથલી પણ આપણે પ્રિન્ટ આઉટ કાઢી શકીએ એમ છે. એટલું જ નહીં, હવે તો આખા વર્ષનું કરંટ અફેર્સનું કમ્પાઇલેશન પણ મળે જ છે. તો પછી આ બધી મજૂરી કોણ કરે? છતાં પણ પહેલાં કહ્યું તમે જાતે એ બધું વર્ક કરશો તો તમારી એનાલિટિકલ સ્કિલ, ક્રિટિકલ સ્કિલ એ સારી રીતે ડેવલપ થશે અને ફાયદો થશે જ. નુકસાન તો જવાનું છે જ નહીં. ન્યૂઝપેપર વાંચવાથી નુકસાન સહેજ પણ નહીં થવાનું, ફાયદો જ થવાનો છે અને સ્કોર પણ થશે જ. રીઝન એ છે કે જે પણ ઓનલાઈન રેડીમેડ કે પછી મંથલી મેગઝીન કે આખા વર્ષનું કમ્પાઇલેશન હોય છે એમાં ક્યારેક અમુક બાબતો એ મિસિંગ હોય છે. જેમ કે ન્યૂઝપેપરમાં તમને એક જ ઇસ્યુ પર ઘણા બધા વ્યૂ પોઈન્ટ, ઓપિનિયન જોવા મળશે. એનાથી તમે એક બેલેન્સ્ડ વ્યૂ તૈયાર કરી શકશો. એટલું જ નહીં, તમે વધારે આર્ગ્યુમેન્ટ કરી શકશો ઇન્ટરવ્યૂમાં, એસેમાં, મેઇન્સમાં. એટલે ન્યૂઝપેપર વાંચવાની હેબિટ રાખો તો સારું છે. હવે હાઉ ટુ રીડ, તો એઝ પર સિલેબસ તમારે ન્યૂઝપેપર વાંચવાનું છે. મતલબ કે સિલેબસ અને એ પણ ડિટેલમાં ડીકોડેડ કરેલો સિલેબસ તમારા માઇન્ડમાં હોવો જ જોઈએ, તો જ તમારો ઘણો બધો ટાઈમ બચશે. તમે જેવું ન્યૂઝપેપર જોશો તો તમને તરત જ ખબર પડી જશે કે આ જે ન્યૂઝ છે એ ટોપિક કે મુદ્દો એ આપણા સિલેબસમાં છે. એટલે એ રીતે તમારે પછી રીડિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. નોટ મેકિંગની વાત કરીએ, અહીંયા ઘણાને કન્ફ્યુઝન થતું હોય છે અને મને પ્રશ્નો પણ પૂછતા હોય છે કે ન્યૂઝપેપરમાંથી નોટ કેવી રીતે બનાવવી. તો અમુક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ બધું તમને ખબર છે એ પછી તમારે નોટ મેકિંગ શરૂ કરી દેવાનું છે. પહેલી બાબત એ છે કે ડિજિટલ નોટ બનાવવી કે હેન્ડ રિટન. મારી સલાહ એ છે કે હેન્ડ રિટન નોટ બનાવો તો સારું છે. પછી એમાં ડાયાગ્રામ, માઇન્ડ મેપ કે ફ્લો ચાર્ટ એ ઇન્ક્લુડ કરી શકો, મેપ ઇન્ક્લુડ કરી શકો, પણ હેન્ડ રિટન નોટ એ ડિજિટલ નોટ કરતાં વધારે સારું છે. બીજો એક પ્રશ્ન એ પણ પૂછાય છે કે શું ડિટેલમાં નોટ બનાવવી જોઈએ ન્યૂઝપેપરમાંથી કે શોર્ટ ક્રિસ્પ નોટ બનાવવી જોઈએ? તો શોર્ટ ક્રિસ્પ નોટ બનાવો તો સારું છે, ડિટેલમાં નોટ ના બનાવતા. હવે બીજી બાબત એ છે કે ડેલી જે પણ ન્યૂઝ આવ્યા છે એને એક ચોપડામાં લખી દેવા જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ, મતલબ કે બધી ભેગી નોટ બનાવવી જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ નોટ બનાવવી જોઈએ. તો સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર્સની નોટ બનાવજો, નહીતર છેલ્લે આખા વર્ષનું બધું ભેગું થઈ જશે અને રિવિઝનમાં પ્રોબ્લેમ થશે, શોધવામાં પણ પ્રોબ્લેમ થશે. સબ્જેક્ટ વાઇઝ એટલે કઈ રીતે? જેમ કે હિસ્ટ્રી, કલ્ચર એ તો સ્ટેટિક છે, છતાં પણ એના રિલેટેડ કંઈ આવે તો થોડું એ ધ્યાન રાખવાનું. બાકીના બધા જે સબ્જેક્ટ છે એ ડાયનેમિક છે. જેમ કે પોલિટી છે, તો પોલિટી રિલેટેડ કંઈ પણ ન્યૂઝ આવ્યા હોય તો એની અલગ નોટ કરી નાખો. ઇકોનોમી રિલેટેડ તો એની અલગ નોટ કરી નાખો. સાયન્સ ટેક તો એની અલગ નોટ કરી નાખો કરંટ અફેર્સની, બરાબર.
હું તો કહું છું કે ન્યૂઝપેપરમાં ઘણા બધા ન્યૂઝપેપરો એવા છે અને હું આજે પણ જોતો હોઉં છું કે મહાન ફિલોસોફરો કે મહાન નેતાઓ જે થઈ ગયા એના કોટેશન પણ ફ્રન્ટ પેજ ઉપર કે અંદરની સાઈડમાં એ મૂકતા હોય છે અથવા ક્યારેક એ આર્ટિકલમાં પણ આવતા હોય છે. તો આવા મહાન નેતાઓ, મહાન ફિલોસોફરો એના કોટેશનનું કલેક્શન પણ તમે કરતા રહેજો. એ સિવાય ખાસ કરીને અમુક જે ઘટના હોય છે એનું બહુ ઇમ્પોર્ટન્સ નથી હોતું, છતાં પણ મેઇન્સમાં તમારે એક્ઝામ્પલ આપવાના હોય છે અને રિયલ લાઈફમાંથી એક્ઝામ્પલ આપો તો બહુ સારું કહેવાય છે. એટલું જ નહીં, એના માર્ક્સ વધારે મળતા હોય છે, ખાસ કરીને એસેમાં અને એથિક્સના પેપરમાં. રિયલ લાઈફમાંથી એક્ઝામ્પલ આપવા માટે પણ ન્યૂઝપેપર બેસ્ટ છે. એટલે એથિક્સના પેપરમાં એ કામમાં આવે એ રીતે તમારે અમુક જે ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન, ગવર્નન્સ, એથિકલ ડાયલેમા, કરપ્શન, તો એના રિલેટેડ જે પણ ઇસ્યુ હોય કે અમુક જે ઇવેન્ટ્સ હોય તો એનું કલેક્શન રાખવાનું કે જેથી કરીને એસેમાં કે એથિક્સમાં આપણે એ એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. કોટેશન પણ કામમાં આવશે. ક્યારેક તો સીધા એસે એ કોટેશન બેઝડ મુકાયેલા છે જ, બરાબર. બીજું કે ટાઈમ બચાવવા માટે તમારે શું કરવાનું છે, તમારે ડેલી એ નોટ મેકિંગ કરવાનું છે કે આજે ન્યૂઝપેપર વાંચ્યું, ઇન્ડિયન એક્સપ્રેસ કે હિન્દુ, એમાંથી આટલા જે ન્યૂઝ છે, મુદ્દા છે, ઇમ્પોર્ટન્ટ છે, એની શોર્ટમાં અને બ્લેન્ક પેજનો ઉપયોગ કરજો, લીટીવાળા નહીં. બ્લેન્ક પેજમાં તમે એ શોર્ટમાં નોટ બનાવી દીધી છે, બુલેટ પોઈન્ટ મુજબ નોટ બનાવી દીધી. પછી તમે ઓનલાઈન જે પણ પછી એ ચેનલ હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટની, કોચિંગ ક્લાસની કે કોઈ એજ્યુકેટર કે ટીચરની કરંટ અફેર્સની ચેનલ હોય કે ઓનલાઈન પ્લેટફોર્મ હોય તો એની સાથે તમે ઇન્ટેગ્રેટ અથવા મર્જ કરી દેજો, જેથી કરીને છેલ્લે તમારો ટાઈમ બચી જાય અને એક જ સોર્સ તૈયાર થઈ જાય. મતલબ કે સાંજ પડે એટલે તમારે જે પણ આખા ન્યૂઝપેપરનું 3-4 પેજમાં તમે નોટ મેકિંગ કર્યું હોય એ પછી એ તમારા 3-4 પેજ જે છે સાંજ પડે ઓનલાઈન તમે જેને પણ ફોલો કરતા હોય, ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે, તો એની સાથે તમારે એ કમ્પેર કરવાનું અને ઓનલાઈનમાં જે પણ મુદ્દાઓ રહી ગયા હોય અથવા તો કંઈક એડ કરવા જેવું હોય વેલ્યુએડિશન માટે તો તમે એ એડ કરી દો અને એ રીતે તમારે મર્જ કરી દેવાનું છે, જેથી કરીને કરંટ અફેર્સના 2 સોર્સ ના થાય, એક જ સોર્સ તૈયાર થઈ જાય. ડેલી આ એક્ટિવિટી કરવાની છે. એક તો ન્યૂઝપેપરમાંથી તમે બનાવેલી જે નોટ છે એ, અને પછી સાંજે કે રાતે ઓનલાઈન પ્લેટફોર્મ હોય એમાં ડેલી ન્યૂઝ એનાલિસિસ હોય છે, તો એની સાથે કમ્પેર કરીને તમે એક ફાઇનલ નોટ તૈયાર કરી શકો અને પછી એ રીતે આખા વર્ષના કરંટ અફેર્સ તૈયાર થઈ જશે અને એક જ સોર્સમાંથી તમે એ સારી રીતે પ્રિપેર કરી શકશો. નહીતર ઘણું બધું થઈ જશે. એટલે આ રીતે કામ કરવાનું છે. બીજું કે કરંટ અફેર્સ એ સૌથી વધુ ડાયનેમિક પોર્શન છે, એટલે કરંટ અફેર્સની નોટ એ અપડેટ કરતા જ રહેવું પડશે. બીજું કે જે વર્ષે તમારે સિરિયસલી પ્રિલિમમાં અપિયર થવાનું હોય એના 1 વર્ષ અગાઉનું કરંટ અફેર્સ તમારે પ્રિપેર કરવાનું છે. જો કે રીડિંગ તો પહેલાંથી જ ચાલુ કરી નાખજો. એવું વિચારતા નહીં કે 2028માં મારે એક્ઝામ આપવાની છે એટલે અત્યારે કરંટ અફેર્સ વાંચવું જ નહીં. અત્યારે પણ વાંચો, એન્જોય કરો, જુઓ, સમજો દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે. નોટ મેકિંગ ના કરો તો કંઈ વાંધો નહીં, પણ જે વર્ષે તમારે પ્રિલિમમાં અપિયર થવાનું હોય એના 1 વર્ષ અગાઉની તમારી કરંટ અફેર્સની નોટ એ વેલ પ્રિપેર્ડ હોવી જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે 1 વર્ષનું કરંટ અફેર્સ એ તમારે તૈયાર કરવાનું છે. બીજું કે રીડિંગ ઇમ્પોર્ટન્ટ નથી, રિટેન્શન થવું જોઈએ એક્ઝામમાં, અને ત્યારે જ થશે જ્યારે મિનિમમ 3 વખત રિવિઝન કર્યું હશે. એ તમારી નોટ હોય કે પછી ઓનલાઈન કમ્પાઇલેશન તમે કર્યું હોય, 3 વખત રિવિઝન થવું જ જોઈએ, નહીતર યાદ નહીં રહે અને ભૂલી જવાશે. બીજી એક બાબત એ તમે ધ્યાન રાખજો કે ન્યૂઝપેપરનું રીડિંગ સામાન્ય માણસ જે રીતે કરે છે એ રીતે તમારે નથી કરવાનું. મતલબ કેઝ્યુઅલ રીડિંગ નહીં કરવાનું ન્યૂઝપેપરનું, એક એડમિનિસ્ટ્રેટરના માઇન્ડસેટથી ન્યૂઝપેપર રીડ કરવાનું છે. મતલબ કે જ્યારે પણ ન્યૂઝપેપર હાથમાં લો તો તમારો ચોક્કસ ઉદ્દેશ હોવો જોઈએ કે મારે આ ન્યૂઝપેપર છે આજનું, તો એમાંથી શું ગ્રહણ કરવાનું છે, શું રીડિંગ કરવાનું છે, શું રીડિંગ નથી કરવાનું,
અને જે પણ રીડિંગ કરું છું એને કઈ રીતે શોર્ટ ફોર્મમાં હું મારી નોટમાં ઉતારી શકું. અમુક ન્યૂઝ એવા હોય છે એ ઘણા બધા ટીચરો ના પાડતા હોય છે, જેમ કે સ્ટેટ લેવલના લોકલ ન્યૂઝ છે એના પર બહુ ધ્યાન આપશો નહીં. પણ એટલે કે શું ના વાંચવું જોઈએ, તો ક્રાઇમ રિલેટેડ અમુક જે ક્રાઇમ થતા હોય છે, એક્સિડન્ટ થતા હોય છે, પોલિટિકલ ગોસિપ હોય છે, ફિલ્મો વિશે ગોસિપ હોય છે, બરાબર, એક્ટર એક્ટ્રેસ, તો એવા ન્યૂઝમાં ટાઈમ બહુ વેસ્ટ ના કરશો. હા, તમારા બાયોડેટા રિલેટેડ હોય અથવા તો ગુનાઓ થતા હોય પણ એમાં કોઈ ઇસ્યુ હોય તો તમે ખાસ એ ધ્યાન આપજો અને તૈયાર જ કરજો. જેમ કે સાયબર ફ્રોડ, ઓનલાઈન ફ્રોડ, એના ન્યૂઝ આવતા હોય તો એમાંથી એક ઇસ્યુ પણ થાય છે. કયો ઇસ્યુ? સાયબર સિક્યોરિટી. બાળકોની તસ્કરી, એની ઘટનાઓ જો વધતી હોય, એના રિલેટેડ ન્યૂઝ આવતા હોય તો ચાઇલ્ડ ટ્રાફિકિંગ, ઉત્તર ભારતમાં હીટ વેવ્સ, આમ તો આખા ભારતમાં હીટ વેવ્સ ઉનાળામાં, તો હીટ વેવની ઘટનાઓ તો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ. પણ ક્લાઇમેટ ચેન્જીસ, ગ્લોબલ વોર્મિંગ, તો આ મહત્વપૂર્ણ મુદ્દો થઈ જાય છે. તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. ટૂંકમાં જે પણ ઘટનાઓ છે કે બનાવો છે એની અંદર જે ઇસ્યુ છે એ ઇસ્યુ તમે પકડી લેજો અને પ્રિપેર કરી નાખજો અને એનું સ્ટેટિક જોઈ લેવાનું. જેમ કે હીટ વેવ છે તો ક્લાઇમેટ ચેન્જનું બેઝિક જે છે જોઈ લેવાનું, એના કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાના. રૂપિયાની કિંમત ઘટી રહી છે તો એ કરંટ બાબત છે, તો કેમ ઘટી રહી છે તો સ્ટેટિક ઇકોનોમીમાં તમને એ બધી માહિતી મળી રહેશે, એના કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાના તો વધારે સારી રીતે સમજાશે. અને એટલું જ નહીં, સ્કોર કરવા માટે આ હંમેશા ધ્યાન રાખજો, જીએસમાં તમારે કરંટ ટચ આપવો જ પડશે. હિસ્ટ્રી કલ્ચરને બાજુમાં રાખો, બાકીના બધા જ સબ્જેક્ટ, પછી એ પેપર 2માં હોય કે પેપર 1માં હોય કે એસે હોય કે એથિક્સ હોય કે ઇન્ટરવ્યૂ હોય. કેમ કે આ ડાયનેમિક એક્ઝામ છે, સિવિલ સર્વન્ટ ડાયનેમિક હોવો જોઈએ, જનરલ અવેરનેસ એની પાસે હોવી જોઈએ, તો જ એ સારા ચેન્જીસ લાવી શકે એડમિનિસ્ટ્રેશનમાં. એટલે તમારે કરંટ ટચ આપવો જ પડશે. એટલે ન્યૂઝપેપર વાંચવાની સલાહ હું આપું છું. છતાં પણ ઘણા બધા એવા ઉમેદવારો છે અને જેમણે યુપીએસસી એ ક્રેક પણ કરી દે છે. એ ન્યૂઝપેપરના બદલે અત્યારે રેડીમેડ ઓનલાઈન પ્લેટફોર્મ છે, એ ન્યૂઝનું ડેલી એનાલિસિસ આપતા હોય છે અને પછી મંથલી પણ એ કમ્પાઇલેશન હોય છે અને આખા વર્ષનું કમ્પાઇલેશન પણ હોય જ છે. સારું છે, યુઝ કરી શકો, એમાંથી પ્રિપેર કરી શકો. છતાં પણ પહેલાં કહીએ એમ કે થોડું વર્ક કરજો ન્યૂઝપેપર ઉપર. ભલે એમાંથી પ્રિપેર ના કરો, ન્યૂઝપેપરને અડધો પોણો કલાક તો આપજો. 1 કલાક ના આપો તો 40 મિનિટ જેટલો ટાઈમ ફાળવજો. લોકલ ન્યૂઝપેપર એ બહુ ઇમ્પોર્ટન્ટ નહીં, સિવાય કે તમને ઇન્ટરવ્યૂ કે બાયોડેટા રિલેટેડ માહિતી મળી જાય તો ઠીક છે. પણ ભલે રેડીમેડ સોર્સિસનો ઉપયોગ કરતા હોય, એમાંથી પ્રિપેર કરતા હોય, તો પણ તમે ન્યૂઝપેપર વાંચવાની એક હેબિટ બનાવી દો તો બહુ સારું છે. અને એ ફાયદો થાય જ છે. પહેલાં કહ્યું એમ કે સ્કોર વધે જ છે અને અમે પકડી લઈએ છીએ કે આની કરંટ અફેર્સમાં કેટલી ડેપ્થ છે. રેડીમેડ સોર્સિસથી તમે 5 આર્ગ્યુમેન્ટ કે 4-5 ડાયમેન્શનમાં આન્સર લખી શકશો. ન્યૂઝપેપર વાંચ્યું હશે તો તમે 1-2 ડાયમેન્શન તમારા આન્સરમાં વધુ એડ કરી શકશો. અલગ અલગ ટાઈપના ઓપિનિયન, અલગ અલગ ટાઈપના વ્યૂ પોઈન્ટ, આર્ગ્યુમેન્ટ એ તમે એડ કરી શકશો અને છેલ્લે એક બેલેન્સ્ડ વ્યૂ આપી શકશો. આનાથી સ્કોર થાય છે. એટલે ન્યૂઝપેપર વાંચવાની હેબિટ રાખો તો સારું છે. નુકસાન તો થવાનું છે જ નહીં. એ પછી સ્ટેટ પીસીએસમાં કામમાં આવશે, ઇન્ટરવ્યુમાં પણ કામમાં આવશે, અધર એક્ઝામમાં પણ કામમાં આવશે. આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ અને હેલ્પફુલ રહેશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.